નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં વૃત્તાંશ, વૃત્તખંડ, ચાપ દરેકને મેળવવા માટેના સૂત્રોનો અભ્યાસ કર્યો. હવે એ જ બધા સૂત્રોનો ઉપયોગ કરી આપણે આજે દાખલાઓ ગણીશું. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 12.2 ની. સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો. 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનતો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા ગમે ત્યારે ખાલી વૃત્તાંશ શબ્દનો ઉપયોગ કરે, ખાલી વૃત્તખંડ શબ્દનો ઉપયોગ કરે કે ખાલી ચાપ શબ્દનો ઉપયોગ કરે તો આપણે એને લઘુ જ સમજશું. એટલે કે લઘુ વૃત્તાંશ, વૃત્તખંડ હોય તો લઘુ વૃત્તખંડ, ચાપ હોય તો લઘુ ચાપ. આખું લખ્યું હોય લઘુ વૃત્તાંશ તોય ભલે, ખાલી વૃત્તાંશ લખે તો લઘુ સમજશું. આ ગુરુ વૃત્તાંશ લખ્યું હોય તો એ આપણા માટે ગુરુ વૃત્તાંશ થશે. 6 સેમી ત્રિજ્યા 60 ના માપનો ખૂણો બનાવે છે તો એનાથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. આકૃતિ દોરી આપેલા માપના આધારે. તો આપણને આપ્યું છે r બરાબર 6 સેમી ત્રિજ્યા, ખૂણો આપેલો છે 60 અંશ થીટા. ત્રિજ્યા એટલે r અને થીટા એટલે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ટૂંકમાં આવું કહેવા માંગે છે કે 6 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ, આ વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. અને કેન્દ્ર આગળનો ખૂણો આપેલો છે 60. તો એનાથી આ બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ આ આપણે શોધવાનું છે. સીધું સૂત્ર વૃત્તાંશનું આપણે જાણીએ છીએ. શું હતું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. નામ આપીએ લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર હતું થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. હવે કિંમત r અને થીટા આપેલા જ છે એટલે સીધી મૂકવાની જરૂર છે આપણે. તો થીટા એટલે 60 છેદમાં 360, પાઈ એટલે 22 ના છેદમાં 7. જો રકમમાં કીધું હોય 3.14 તો 3.14 લઈશું, પણ ન કીધું હોય તો 22 ના છેદમાં 7. r એટલે 6 ત્રિજ્યા આપેલી છે આપણે. હવે શક્ય હોય એટલા છેદ ઉડાડવાના, બાકીનાનો છેલ્લે ભાગાકાર ગુણાકાર કરી સાદું રૂપ પૂરું કરશું. તો સૌથી પહેલા આ 60 વડે 6 સાથે 6 ઉડી જશે. 22 ગુણ્યા 6 છેદમાં 7 એટલે 22 ગુણ્યા 6 કરો તો 132 ભાગ્યા 7. જો ટેક્સ્ટબુકમાં ઘણી વખત અપૂર્ણાંક જવાબ આપે છે, ઘણી વખત પોઈન્ટમાં આપે છે. આપણે બધે પોઈન્ટમાં લખી નાખશું. એટલે ક્યારેક અપૂર્ણાંક હોય તો એ તો ઉપર આવી જ જવાનું છે, બે રીતે થઈ જશે. તો 132 નો 7 વડે ભાગાકાર કરવાનો થશે
અને એના આધારે આપણો જવાબ લખશું. તો 132 ભાગ્યા 7 એકા 7 6 વિધા 62 7 અઠ્ઠા 56 6 વધે પોઈન્ટ મૂકી 0 ઉતારીએ હજુ 8 વળી 7 અઠ્ઠા 56 4 વધશે 0 ઉતારીએ 7 પંચા 35 5 વધશે 0 ઉતારીએ 7 7 49 તો 18.857 આમ લખો તોય સાચું અથવા જેમ કરતા હતા એમ ત્રીજો અંક મોટો હોવાથી એક વધારી દઈએ એટલે 18.85 ના કેટલા કરી નાખશો 5 અથવા 5 થી મોટો હોય તો આગળનામાં એક ઉમેરી દઈશું. આ આપણો જવાબ પહેલા દાખલાનો. હવે બીજો દાખલો 12.2 નો બીજો દાખલો જેની રકમમાં 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. આવું કહેવા માંગે છે કે 22 સેમી જેનો પરિઘ હોય 22 સેન્ટીમીટર પરિઘ હોય એવું એક વર્તુળ આપેલું છે અને આપણે આ વર્તુળનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ શોધવાનો છે. એટલે આપણા માટે આટલી આકૃતિ થશે ચતુર્થાંશ એટલે. તો ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/4 પાઈ r વર્ગ. તો સૌથી પહેલા r આપણી પાસે હોવો જોઈએ. તો અહીંયા આપણને ત્રિજ્યા આપેલી નથી. તો સૌથી પહેલા ત્રિજ્યા મેળવવી પડશે. તો ત્રિજ્યા મેળવવા માટે શેનો ઉપયોગ કરીશું? તો આપણને રકમમાં આપેલો છે પરિઘ. કેટલા સેમી? 22 સેમી. તો પરિઘનું સૂત્ર મૂકી ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા મળી જાય પછી ચતુર્થાંશનું સૂત્ર મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. તો સૌથી પહેલા તો વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે? 22. તો પરિઘનું સૂત્ર 2 પાઈ r બરાબર 22 થશે આપણા માટે. પરિઘ 22 આપ્યો છે. આના ઉપરથી r મેળવીશું. હવે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r બરાબર 22. હવે r સિવાયનું બધું બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. r સિવાયનું બધું બરાબરની બીજી બાજુએ. તેથી r બરાબર 22. આ 7 ભાગાકારમાં હતા એ ગુણાકારમાં, આ 2 અને 22 ગુણાકારમાં હતા એ ભાગાકાર. તો સીધા 22 ઉડી જશે. તો r બરાબર 7/2. આમ નામ રાખો તોય ચાલશે અને ભાગાકાર કરવો હોય તો 3.5 સેન્ટીમીટર. સેમીમાં એકમ આપ્યો છે એટલે સેન્ટીમીટર. હવે r મળી ગયો. હવે ચતુર્થાંશનું સૂત્ર મૂકી દઈએ કે વર્તુળનો ચતુર્થાંશ બરાબર વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર કીધું તો 1/4 પાઈ r વર્ગ. 1/4 પાઈ r વર્ગ. તો 1/4 પાઈ r વર્ગ કિંમત મૂકી દઈએ. 1/4 પાઈ એટલે 22/7. હવે જો આ મૂકશો 3.5 તોય ચાલે, પણ તો વળી પોઈન્ટ કાઢવા નીચે કેટલા મૂકવા પડશે? 10.
એના કરતા સીધું શું લખી નખાય? 7/2. 7/2. છેદ ઉડાડીએ તો 1 7 ઉડી જશે. આ 2 વડે 11 થઈ જશે. તો 11 × 7 એટલે 77 અંશમાં. નીચે 4 × 2 એટલે 8. તો 77/8. હવે કીધું તો એમ ચોપડીમાં ઘણી વખત અપૂર્ણાંક આપે છે, ઘણી વખત ભાગાકાર કરે છે. આપણે ફરજિયાત ભાગાકાર કરી દઈશું. તો 77/8 કરી જવાબ લખીએ. 77 નો 8 વડે ભાગાકાર. કેટલા વડે ભાગ ચાલશે? 8 9 72. 5 વધે, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. 8 6 48. 2 વધે, 0 ઉતારીએ. 8 2 16. 4 વધે, 0 ઉતારીએ. 8 5 40. તો જવાબ થશે 9.625. અથવા જેમ કીધું તો એમ ત્રીજો અંક મોટો હોય તો એક વધારેને પણ લખી શકો. 9.63. ક્ષેત્રફળ હોય ત્યારે સેમીમાં એકમ હોય તો સેમી વર્ગ આવે, મીટરમાં હોય તો મીટર હોય. તો આમ સૌથી પહેલા પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધી એની મદદથી એનું ક્ષેત્રફળ. હવે ત્રીજો દાખલો, જેની રકમ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. હવે ગમે ત્યારે ઘડિયાળ વાળો દાખલો આવે મિનિટ કાંટાનો, તો આપણે એના દ્વારા બનતો ખૂણો એ નક્કી કરીશું. આમ કહેવા માંગુ છું કે એક ઘડિયાળનો મિનિટ કાંટો જેની લંબાઈ આપી છે 14 સેમી, એટલે એની ત્રિજ્યા 14 થઈ જશે. r બરાબર 14 સેન્ટીમીટર. આમ કે છે કે આ ઘડિયાળ મિનિટ કાંટો છે એ 5 મિનિટનું પરિભ્રમણ કરે છે. તમે ગમે તે રીતે દોરી શકો. દાખલા તરીકે હું એમ કહું કે અત્યારે મિનિટ કાંટો પહેલા 6 ઉપર હતો, તો 5 મિનિટ પછી એ કેટલા ઉપર પહોંચશે? 7 ઉપર પહોંચે. પહેલા તમે 7 ઉપર દર્શાવો તો પછી એ કેટલી મિનિટમાં? 5 મિનિટે કેટલા ઉપર પહોંચે? 8 ઉપર. ટૂંકમાં ગમે ત્યાં 5 મિનિટમાં એ પરિભ્રમણ કરે તો એનાથી આ આવૃત થતો ભાગ, આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. કયો આકાર બનશે? લઘુ વૃત્તાંશ. કયો આકાર થશે? લઘુ વૃત્તાંશ. એટલે કે આ દાખલામાં આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. r આપેલો છે પણ થીટા આપેલો નથી. તો થીટા કેવી રીતે નક્કી કરવું? તો સામાન્ય એ વિચારો કે મિનિટ કાંટો છે એ એક આખું પરિભ્રમણ પૂરું કરે એટલે 1 કલાક થાય. એક પરિભ્રમણ પૂરું કરે એટલે કેટલી કલાક થાય? 1 કલાક. તો ઈ 1 કલાક એટલે કે 60 મિનિટમાં આખું વર્તુળ પૂર્ણ કરે એટલે 360 નો ખૂણો બનાવે. એ 60 મિનિટમાં કેટલાનો ખૂણો બનાવે છે? 360. તો 5 મિનિટમાં કેટલો બનાવે? એના કરતા આ રીતે મૂકો તોય ચાલશે, પણ સીધું યાદ રાખશું તો 1 મિનિટમાં એ 6 અંશનો ખૂણો બનાવે. 1 મિનિટમાં કેટલાનો ખૂણો બનાવે છે? 6 અંશનો. કેવી રીતે નક્કી કર્યું? તો 60 મિનિટે 360 નો ખૂણો બનાવે તો 1 મિનિટે કેટલો? આવું થાય 1 × 360 છેદમાં 60. 0 ઉડી જાય, 6 વડે 6. એટલે 1 મિનિટમાં એ કેટલાનો ખૂણો બનાવે છે? 6. તો 5 મિનિટ હોય તો 5 × 6 કરી નાખવાના. 15 મિનિટ કીધી હોય તો 15 × 6. 10 મિનિટનું કીધું હોય તો 10 × 6.
ટૂંકમાં આપણે એટલું યાદ રાખીશું કે 1 મિનિટમાં બનતો ખૂણો એ 6 અંશ થશે. 1 મિનિટમાં કેટલાનો ખૂણો બનશે? 6 અંશનો. અને એમ ન યાદ રાખવું હોય તો સીધું જેટલી મિનિટ આપેલી હોય એને 60 વડે ગુણવાના, 360 વડે ભાગવાના. 360 વડે ગુણવાના અને 60 વડે ભાગવાના. જેટલી મિનિટ આપેલી હોય એને ગુણ્યા 360 છેદમાં 60. અને સીધું કીધું હોય તો મેં કીધું એ પ્રમાણે કે 5 મિનિટમાં બનતો ખૂણો થીટા બરાબર 5 મિનિટ હોય તો 5 ગુણ્યા 6 બરાબર 30. 10 મિનિટ હોય તો 10 ગુણ્યા 6 બરાબર 60. 15 મિનિટ હોય તો 15 ગુણ્યા 6 બરાબર 90. ટૂંકમાં 1 મિનિટે 6 અંશનો ખૂણો બનાવે. તો થીટા મળી ગયો આપણને 30. આર આપેલો એટલે ત્રિજ્યા આપેલી છે આપણને 14. મિનિટ કાંટાની લંબાઈ એ આપણા માટે ત્રિજ્યા થશે. મિનિટ કાંટાની લંબાઈ એ શું થશે? ત્રિજ્યા. હવે સૂત્ર મૂકી સાદુરૂપ આપીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. નામ આપવું હોય તો આપી દેવાનું, ન આપો તો ખાલી એમ નામ લખી નાખવાનું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અથવા આવૃત થતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું નામ આપવું હોય તો આપી દેવાનું આખું OAPB બરાબર. કયું સૂત્ર વાપરવાનું? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું થીટાના છેદમાં 360 સૂત્ર ખાસ યાદ રહેવા જોઈએ ગુણ્યા પાઈ r વર્ગ. ચલો કિંમત મૂકીએ તો થીટા એટલે 30, 360, પાઈ એટલે 22 ના છેદમાં 7, r એટલે ત્રિજ્યા 14. ચલો શક્ય એટલા છેદ ઉડાડીએ તો 0 ઉડી જશે. 7 વડે 2 અને 3 વડે ઉડાડો તો 12. 12 તરી 36. 2 વડે ઉડાડો તો 6. હજુ 2 વડે ઉડીશે તો 3. 2 વડે 7. ઉપર વધ્યું 22 ગુણ્યા 7 અને નીચે વધ્યા 3 તો 22 ગુણ્યા 7 એટલે 154 છેદમાં 3. કીધું તો એમ અપૂર્ણાંક રાખવો તોય સાચું અને ભાગાકાર કરવો હોય તો 154 ભાગ્યા 3 કરીશું. 154 નો 3 વડે ભાગાકાર તો 154 ભાગ્યા 3. 3 5 15. 3 1 3 પોઈન્ટ મૂકી 0 ઉતારવાનું. 3 તરી 9. 3 તરી 9 આમ 9 ચાલુ રહેશે. 3 તરી 9. તો ત્રીજો અંક 5 કરતા નાનો હોય તો લખવાની જરૂર નથી. સીધું 51.33 સેમીનો વર્ગ આ આપણો જવાબ થશે. 51.33 સેમીનો વર્ગ. આ રીતે તમે દાખલાઓ ગણી શકો. ગમે ત્યારે મિનિટ કાંટાની વાત આવે ત્યારે સીધું યાદ રાખીશું 1 મિનિટે કેટલાનો ખૂણો બનશે? 6 અંશનો. હવે કદાચ આમાં બીજો પ્રશ્ન એવો પૂછ્યો હોત કે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે બાકી રહેલો ભાગ એટલે આ જેને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. તો આપણું બીજું સૂત્ર આવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરશું? બાદ કરીશું. હવે આગળ ચોથો દાખલો.
12.2 નો ચોથો દાખલો. તો રકમમાં એમ કે છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બે પ્રશ્ન કીધા છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો અત્યાર સુધી આપણે 3 દાખલા ગણ્યા, એમાં એક ચતુર્થાંશ આવ્યો હતો અને 2 લઘુ વૃત્તાંશ આવ્યા હતા. ગુરુ વૃત્તાંશ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ એવું કંઈ જ આવ્યું નથી. આ દાખલામાં એ વસ્તુ આવે છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. એટલે કે 10 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આપણા માટે r થઈ જશે 10 અને કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે એટલે થીટા થઈ જશે કાટખૂણો એટલે 90. તો આના દ્વારા બનતા બે ભાગ આપણે શોધવાના છે. એક કીધો છે ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગ. ગુરુ વૃત્તાંશનું સૂત્ર એવું હતું કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઘુ વૃત્તાંશનું શું કરશું? બાદ. બીજો કીધો છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ એટલે આ જીવાને જોડી દઈએ AB ને, તો એના દ્વારા આ બાકી રહેલો ભાગ આ લઘુ વૃત્તખંડ થશે. તો લઘુ વૃત્તખંડનું સૂત્ર એવું કંઈક લખાયું હતું કે લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. તો આનો અર્થ એવો થયો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બે દાખલા ગણવામાં જોશે. લઘુ વૃત્તખંડમાં જોઈએ છે, ગુરુ વૃત્તાંશમાં જોશે. એટલે સૌથી પહેલા લઘુ વૃત્તાંશ શોધી નાખશું, પછી એનો ઉપયોગ કરીશું. તો માપ લખી નાખીએ કે r બરાબર 10, થીટા બરાબર 90 કાટખૂણો એટલે. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવીશું, પછી એના આધારે આપણા જે બે પ્રશ્ન હતા એના જવાબ આપીશું. તો સૌથી પહેલા મેળવીએ લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર હતું થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. હવે કિંમત મૂકતા જઈએ. તો થીટા એટલે 90, 360 ગુણ્યા પાઈ, આ દાખલાની અંદર કૌંસમાં કહી દીધો છે 3.14, તો આપણે 3.14 લેવાનું છે. તો 3.14 એટલે પોઈન્ટ કાઢવા નીચે 100 મૂકી દઈશું ગુણ્યા r નો વર્ગ. r નો વર્ગ એટલે r ની જગ્યાએ કેટલા મૂકીશું? 10 ગુણ્યા 10. આ આપણને મળશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવીએ છીએ. હવે છેદ ઉડાડીએ, ઉડે એટલા કે આ 0 ઉડી જશે, અહીંયા પણ 0 ઉડી જાય છે, 0 ઉડી જાય છે. 9 વડે ઉડે છે તો 9 ચોક 36. હવે અહીંયા બેકી સંખ્યા હોય તો 2 વડે છેદ ઉડાડી શકાય, તો હજુ 2 વડે ઉડાડી દઈએ. અને 2 વડે ઉડાડીએ તો 2, અને 2 વડે ભાગીએ તો 157. ટૂંકમાં 157 ના છેદમાં 2 આવું વધ્યું. તો 157 નો 2 વડે ભાગાકાર કરીએ તો 157 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે
78.5 ભાગાકાર કરી નાખવાનો, ન આવડે તો નાનો હોય સીધો લખી નાખો તોય ચાલશે. 78.5 સેમીનો વર્ગ. આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે મેળવવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર એવું લખાયું હતું, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અલગ અલગ 3-4 સૂત્ર કીધા હતા. એમાં એક સૂત્ર એવું કીધું હતું, જો કાટકોણ ત્રિકોણ હોય 90 અંશ, એટલે કે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એટલે ટૂંકમાં આપણા માટે r નો વર્ગ એવું થાય, OA ગુણ્યા OB. તો પહેલા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આમ લખો આખું, અથવા ખાલી OAB લખો એટલે એનો અર્થ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. તો 1/2 OA ગુણ્યા OB લખો, અથવા સીધો શું લખી નાખો, r નો વર્ગ. કારણ કે ત્રિજ્યા જશે જ્યારે વૃત્તાંશના દાખલા હશે ત્યારે. હવે કિંમત મૂકી દઈએ તો 1/2, આની જગ્યાએ 10, આની જગ્યાએ 10, 2 વડે છેદ ઉડી જાય. 10 ગુણ્યા 5 એટલે 50. એકમ આવશે સેમીનો વર્ગ. હવે આપણા પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી જશે. લઘુ વૃત્તખંડ નામ આપવું હોય તો 3 અક્ષરમાં કીધું હતું, APB નું ક્ષેત્રફળ બરાબર. અને કોની બાદબાકી કીધી? લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ. તો લઘુ વૃત્તાંશનો જવાબ મળ્યો 78.5. ત્રિકોણનો જવાબ મળ્યો 50. 78.5 માંથી 50 બાદ કરવાના. પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી બાદબાકી કરી નાખશો એટલે 28.5 સેમી વર્ગ. આ આપણો પહેલો જવાબ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન હતો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશ શોધવો હોય તો પણ લઘુ વૃત્તાંશ તો શોધવો પડે, અને વર્તુળના ક્ષેત્રફળમાંથી શું કરવાનું? બાદ. આની જેમ આમાં આપણે જેમ ત્રિકોણનો પહેલા અલગ શોધીને કિંમત મૂકી તોય ચાલે. અને કોઈ એમ કે અલગ નહોતો શોધવો, સીધું અહીંયા એનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપો અને પછી આમાંથી બાદ કરો તોય ચાલશે. જો ગુરુ વૃત્તાંશમાં એ રીતે કરીએ કે ગુરુ વૃત્તાંશ નામ આપવું હોય તો અહીંયા ગમે ત્યાં Q આપી દઈએ. ગુરુ વૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ બરાબર. શું કરવાનું કીધું હતું? વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આમ શબ્દમાં લખવો તોય ભલે, અને શબ્દમાં ન લખવું હોય આ વાક્ય તો સીધું આપણે આમ કીધું હતું, πr વર્ગ માઈનસ થીટાના છેદમાં 360 ગુણ્યા πr વર્ગ. પણ હવે અહીંયા આ સૂત્ર લખવાની જરૂર નથી, કારણ કે એનો જવાબ આપણી પાસે હતો એ સીધો મૂકી દઈએ 78.5. 78.5. હવે આનું સૂત્ર અહીંયા મૂકી દઈએ. આની જેમ અલગ શોધ્યું હોત તો અહીંયા સીધું એની કિંમત મૂકીને બાદબાકી થઈ જાય. હવે પાઈ મૂકવાનો 3.14. r આપેલો છે 10. હવે છેદ ઉડાડી પછી બાદબાકી કરીએ તો 2 0 ઉડી જશે. અહીંયા વધે છે 314, અહીંયા વધશે 78.5. 314 માંથી 78.5 બાદ કરો. 314 માઈનસ 78.5
અહીંયા 0 મૂકી 10 કો લઈ બાદબાકી કરશું 0 10 એટલે 13 માંથી 8 જાય તો 5 10 માંથી 8 જાય તો 3 2 ના 2 235.5 સેમીનો વર્ગ આ થશે આપણા માટે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આપણો બીજો જવાબ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 235.5 સેમીનો વર્ગ। આજે આપણું કામ અહીંયા પૂરું કરીએ આવતા પીરિયડમાં અહીંથી આપણે આગળ વધારીશું। હા આવી રીતના દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી ગણવાની પ્રેક્ટિસ કરીશું થોડી જેથી કંઈ ન આવડતું હોય તો પછી ગમે ત્યારે પૂછી શકાય અને પ્રેક્ટિસ થવાથી આવડી જશે। આભાર।